अस्सलामुअलैकुम। मैं रेहाना परवेज़ शेख। मेरी इंडिया में शादी हुई। मैं पाकिस्तान पासपोर्ट बनाने के लिए आई थी। 3 साल से वीज़े के लिए अप्लाई करूँ, वीज़ा नहीं मिल रहा। चौथी मरतबा वीज़े के लिए अप्लाई करी तो ये माहौल हो चुका है। इंडिया और पाकिस्तान के बीच में जो मसला हुआ है उससे हमें बहुत अफसोस है इस चीज़ का। पर हमारा क्या कसूर है? मेरे बच्चों का क्या कसूर है? मुझे अभी इंडिया वापस जाना है। मुझे मेरे बच्चों, मेरे शोहर की ज़रूरत है, उन्हें मेरी ज़रूरत है। मुझे आप लोग के सपोर्ट की ज़रूरत है। प्लीज़ मुझे मेरे बच्चों से, मेरे शोहर से जुदा मत करें। मैं एक माँ हूँ, मुझे मेरे बच्चों की बहुत ज़रूरत है। मैं वीडियो नहीं बनाना चाह रही थी, पर अभी जो माहौल हो गया उसके हिसाब से मैं अपने बच्चों के बगैर एक सेकंड क्या एक पल भी नहीं रह सकती। 3 साल जो मैंने निकाले मेरे बच्चों के बगैर, वो मेरा दिल नहीं जानता कि मैंने कैसे निकाले हैं। प्लीज़ मुझे मेरे बच्चों के पास जाना है। मैं अपनी पाकिस्तान गवर्नमेंट से भी रिक्वेस्ट कर रही हूँ और इंडिया गवर्नमेंट से भी रिक्वेस्ट कर रही हूँ, प्लीज़ ये सब ऐसा मत करें। हमारा क्या कसूर है? मेरे बच्चों का क्या कसूर है? प्लीज़ मोदी जी मुझे वापस इंडिया बुला लीजिए। मेरे बच्चे मेरे बगैर नहीं रह सकते। मेरी बच्ची, मेरी बेटी उसकी खाला के घर पर है। मेरा बेटा मेरी सास के पास है, उनकी भी तबीयत सही नहीं रहती है। क्या कसूर है हमारा कि हमने इंडिया में शादी की? ये हमारा कसूर है? प्लीज़ ऐसा जुल्म मत करें हम पर। એમાં એવું છે કે 2015માં મારા લગ્ન થયા હતા. એ માસીની મારા માસી જ થાય, મારા માસીની દીકરી થઈ. એના ભેગી આવ્યા હતા, અહીંયા લગ્ન કરવા માટે જ આવ્યા હતા, મેરેજ કરવા માટે. એક એક વર્ષનો એને વિઝા ત્યારે તો વધતો હતો એને. પછી 2-2 વર્ષનો વિઝા વધતો હતો એનો. પછી કાંઈ ટેન્શન નહોતી. પછી 2022માં પાસપોર્ટ રિન્યૂ કરવા માટે ગયા એ લોકો, અમે લોકો બધાય ગયા. 2 છોકરાઓને લઈ ગયો હતો. એને 22 દિવસનો જ વિઝા મળ્યો હતો એને. 22 દિવસ પછી એનો વિઝા એનો પૂરો થઈ ગયો હતો અને પાસપોર્ટ તો આવી ગયો હતો, પણ થોડુંક અનબન થોડીક થઈ ગઈ હતી કે 2 દિવસની જ વાર હતી. એટલે 2 દિવસમાં એના મમ્મી અને એના પપ્પાને એવી રીતે કહેતા હતા કે 2 દિવસમાં કે તું બોર્ડર કે પાર નહીં કરી શકી કે આ લોકો વયા જશે ને પછી તું અહીંયાથી એકલી કેવી રીતે આવીશ, એવી રીતે થયું હતું અહીંયા બધું. હા, હું ગયો હતો, મારા 2 બાળકો ગયા હતા, અમે 4 જણા અમે ગયા હતા. હા, મારી પાસે અને છોકરા પાસે તો વિઝા હતો. અહીંયા 2.5 મહિના રોકાણો અહીંયા પાકિસ્તાનમાં, કરાચીમાં. 2.5 મહિના રોકાણો, 1 મહિનાના વિઝા વધતા હતા અહીંયા. કરાચીમાં આપણે સોલ્દિયા બજાર છે, સોલ્દર બજાર કહે છે એને, નાળા ઉપર રહીએ છે સોલ્દર બજારમાં. ત્યારે તો મારા છોકરાની 1 વર્ષની ઉંમર હતી ને છોકરી કંઈક 5 વર્ષની હતી મારી. ત્યારે અમે ગયા હતા અહીંયાથી 2022માં ગયા હતા. 1.5 વર્ષનો હતો મારો છોકરો. હા, 1.5 વર્ષનો હતો. બસ એને હું લઈને આવ્યો અહીંયા. 3 ફેરી મેં અહીંયાથી હું અહીંયા આવતો રહ્યો અને હું અહીંયા હતો ને તો અહીંયાથી 1 ફેરી પેપર મોકલ્યા હતા મારા મમ્મીના થ્રુ. તો એ કાંઈ વિઝા ન લાગ્યા એને, એમને પાસપોર્ટ આવી ગયો એનો. ને અહીંયા હું આવ્યો એ પછી પણ 2 થી 3 ફેરી મેં અહીંયાથી પાસપોર્ટ પેપર મોકલ્યા મેં કે વિઝા એને મળી જાય. તો એ કાંઈ વિઝા મળ્યા નહીં એને. એ પાસપોર્ટ પૂરું થઈ ગયું હતું એનું બધું. પાસપોર્ટ નવો આવી ગયો તો વિઝા નહોતા મળતા એને. હા, દિલ્હી 1 ફેરી હું ગયો તો. હમણાં છેલ્લે એ પેપર જમા કરે 2 વાર જમા કરાવ્યા એ પેપર, પણ ન લાગ્યા. પછી મારી વાઈફે કીધું કામ કરો, તમે દિલ્હી જાઓ, ત્યાં કે તમે કંઈક તપાસ કરો, કંઈક થાય તો. પછી દિલ્હી ગયો ને 3જી ફેરી મેં પેપરે મોકલ્યા. પણ દિલ્હી ગયો તો દિલ્હી કોઈ મને રિસ્પોન્સ જ કંઈ નહોતા દેતા, કંઈ મને કંઈ કહેતા જ નહોતા, કંઈ જવાબ જ નહોતા દેતા સરખી રીતે. એ કે રાજકોટ જાવ કે તમે કે પેપર મોકલો, એ કે પેપર મોકલો કે પાસપોર્ટ જમા કરાવશે તો વિઝા લાગશે એને. એ લોકો તો તૈયાર જ છે મોકલવા. એ લોકો તો એમ જ કહે છે કે તમે ઇન્ડિયા જાવ કે પેપર મોકલો, કે અમારી પાસે પેપર આવશે તો અમે કે વિઝા આપી દેશું એ બેનને, એમ જ કહે છે એ લોકો તો. સરકાર પાસે તો અત્યારે એ જ અપીલ છે કે બસ એને મોકલી દે. હવે ગમે એમ કંઈક પેપરમાં એવું કંઈક લખી દે કે આવી જાય, બસ એવી રીતે. કેમ કે અત્યારે તો બોર્ડર એ બંધ છે, તો મને ખબર છે બોર્ડર બંધ છે અત્યારે. ઓપરેશન સિંદૂર થયું હતું ત્યારથી. તો હવે બોર્ડર ક્યારે ખુલે તો મને ખબર નથી ને કોઈને ખબર નથી હવે તો ક્યારે થાય. દિલ્હીમાં હાઈ કમિશન કરીને જે હાઈ કમિશનમાં ગયો તો, હાઈ કમિશન ઓફિસ છે ઇન્ડિયન હાઈ કમિશન, ત્યાં ગયો તો. ત્યાંથી મને એવી રીતે જવાબ આપ્યો કે તમે કે રાજકોટ જાવી કે રાજકોટ કે તમે મેડમને કે કોઈ પણ ને કયો તો. અહીંયા કમિશનર આપણે રેસકોર્સ પાસે છે કમિશનર ઓફિસ, પાસપોર્ટ વિઝાનું કરે છે મેડમ, એની પાસે ગયો. મેડમે કીધું કે મારા હાથમાં એવું કાંઈ નથી કે હું તો કે વિઝા વધારી શકું ને વિઝા આપી શકું. કે બીજું તો કે અમે કાંઈ કરી ન શકી. અત્યારે મુશ્કેલી તો એવી છે, બહુ મુશ્કેલી જ છે અત્યારે તો. કેમ કે મમ્મી મારા કાંઈ કામ નથી કરી શકતા. 2 નાના છોકરા, 1.5 વર્ષનો હતો અત્યારે મારી બેનના ઘરે હું અત્યારે. હું મમ્મી કાંઈ કામ નથી કરી શકતા.